નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પરમાણુનું બંધારણ, એના વિશે આજે ભાગ 3માં આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 અને 2 ના જોયા હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. મારી નમ્ર વિનંતી રહેશે કે ભાગ 1 અને 2 જોયા બાદ જ ભાગ 3 જોજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયોની નવી અપડેટો હંમેશા તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે, એટલે કે કોઈ પણ પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થાય છે, એના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક છે એ આપણે આ વર્ષે કોરોના હોવાના કારણે આપણા સિલેબસમાંથી બાકાત કરેલ છે. એના વિશે આપણે ઓલરેડી ચર્ચા ગયા લેક્ચરમાં કરી દીધેલી છે. તો આજે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા, વેલેન્સી. વોટ ઇઝ વેલેન્સી? વેલેન્સી શું છે, સંયોજકતા શું છે, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના થાય છે. આપણને ખબર છે કે એલ, એમ અને એનમાં જે પ્રમાણે પરમાણુની ગોઠવણી થાય છે એના આધારે આપણે બધી જ ચર્ચા ગયા લેક્ચરમાં કરી દીધી હતી. પણ સંયોજકતા કોને કહેવાય? તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં, પરમાણુ છે, આ પરમાણુ છે, એની બહારની કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, મેક્સિમમ જેટલી કક્ષા હોય એટલી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. હવે ધારી લો કે આપણે વાત કરીએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો થાય? તો કે 1 સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. એવી રીતના આપણે વાત કરીએ તો કે કાર્બનની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 અને 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન. આના આધાર ઉપર આપણે કહી શકીએ કે કાર્બન છે એમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? તો કે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન. કેમ? તો કે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 1, 2, 3 અને 4. એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થાય? તો કે 4 ઇલેક્ટ્રોન થાય છે. આગળ, બોહરર-બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ કે પરમાણુની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8. આપણે જોયું કે બ્રાહ્મણ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. જેમ કે હિલિયમ છે, તો હિલિયમની કક્ષા એક જ છે, એમાં 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે છે અને એને 2 ઇલેક્ટ્રોન જ છે એની પાસે. એટલે આની બ્રાહ્મણ કક્ષા કેટલી છે, કેવી છે? તો કે પૂરેપૂરી ભરાયેલી છે. હવે આગળ વાત કરીએ તો હિલિયમ પછી નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, મતલબ એમાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે. એનો મતલબ શું? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં કેટલા સમાવી શકાય? તો કે મેક્સિમમ 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એ મેક્સિમમ 8 જ સમાવી શકે અને 8 થઈ જાય છે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. તો અહીંયા આપણને ખબર પડી કે નિયોનને 10 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8. એટલે જે નિયોન છે એની બહારની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ છે. હવે એમાં કોઈ ઇલેક્ટ્રોન ભરાવાનો નથી. અને જે આવા જે તત્વો હોય છે કે જેની સંપૂર્ણ કક્ષા, જેની બ્રાહ્મણ કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય, એ રાસાયણિક રીતે કેવા હોય છે? ખૂબ જ ઓછા સક્રિય હોય છે. એટલે કે બીજા સાથે એ સંયોજાતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુની સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા કેવી હોય છે? તો કે શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય. એટલે કે જે પરમાણુની બ્રાહ્મણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને બીજી કક્ષામાં બ્રાહ્મણ ઇલેક્ટ્રોન 8 હોય, એવા જે પરમાણુઓ છે એ કેવી એ સંયોજકતા કેટલી ધરાવે છે? તો કે 8 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. પણ એની સંયોજવાની ક્ષમતા કેટલી છે? શૂન્ય છે. કેમ? તો કે એ બીજા સાથે સંયોજાતા
નથી, કારણ કે એની જે કક્ષા છે એ પૂરેપૂરી ભરાઈ ગઈ છે. આ નિષ્ક્રિય તત્વો જેમ કે હિલિયમ પરમાણુની બ્રાહ્મણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બ્રાહ્મણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય છે, અને એના કારણે બહાર એ છે બીજા સાથે સંયોજાતા નથી. આગળ વાત કરીએ તો તત્વના પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા એટલે કે સમાન અથવા અસમાન તત્વના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બ્રાહ્મણ કક્ષામાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકાય. આવી બ્રાહ્મણ કક્ષામાં અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય. એટલે કે તત્વના જે પરમાણુઓ છે એની સંયોજવાની ક્ષમતા કોના ઉપર ડિપેન્ડેડ છે? તો કે એના બ્રાહ્મણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એના આધારે ખબર પડે કે કેટલો સક્રિય છે. જો પૂરેપૂરી બ્રાહ્મણ કક્ષા ભરાઈ જાય એનો મતલબ શું થાય કે એ નિષ્ક્રિય છે. એ સમાન અથવા અસમાન તત્વના પરમાણુઓ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. અણુઓ બનવાની તેઓની વૃત્તિ છે, એટલે કે એક સાથે બીજો પરમાણુ જોડાય અને અણુ બનાવે, અથવા બીજા તત્વના પરમાણુ સાથે જોડાય અને અણુ બનાવે. આ પ્રકારની એની વૃત્તિ છે. કોની વૃત્તિ છે? કે જેની બહારની કક્ષા છે સંપૂર્ણ ભરાઈ ગયેલી નથી તેની. એટલે કે જે ભરાયેલી સંપૂર્ણ ભરાયેલી બ્રાહ્મણ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. એનું કારણ કામ શું છે? તો કે જેની કક્ષા બહારની કક્ષા અધૂરી છે એ બહારથી ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે અને પોતાની જે અષ્ટક રચના છે એને પૂરો કરવાનો પ્રયત્ન કરશે. પરમાણુ પોતાની બ્રાહ્મણ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે, અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે. સપોઝ ધારી લો કે સોડિયમ છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ચલો 8 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. હવે આમાં મેક્સિમમ સમાઈ શકે 8, પણ છે 1 જ ઇલેક્ટ્રોન. તો હવે શું કરશે? તો કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, કાં ઇલેક્ટ્રોન મેળવી લેશે. પણ હવે એને 8 સમાવવા માટે શું કરવું પડે? કાં 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, અથવા એનો જે 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવવો પડે. એટલે ગુમાવવાની અને મેળવવાની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોન જો મેળવશે તો કઈ રીતના મેળવશે? તો કે સામેવાળો જે પરમાણુ છે તો ગુમાવશે, આ ગુમાવશે તો સામેવાળો છે એ મેળવશે. એટલે ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવી શકે છે, ભાગીદારી પૂર્ણ કરી શકે છે. અને જેટલા ઇલેક્ટ્રોનની બ્રાહ્મણ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજકતા ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. એટલે સામેવાળાને કેટલા ઇલેક્ટ્રોન આપે? ધારો કે 4 ઇલેક્ટ્રોન આપે છે, તો એનો મતલબ શું થાય? એની સંયોજકતા કેટલી છે? 4 છે. સામેવાળાને 2 ઇલેક્ટ્રોન આપે છે, એનો મતલબ શું થાય? એની સંયોજકતા કેટલી છે? 2 છે. સામેવાળા પછી 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તેનો મતલબ શું થાય? એની સંયોજકતા કેટલી છે? 2 છે. ઓકે, જેની ચર્ચા અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે એ આપણે સમજી ગયા. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુ તેની બ્રાહ્મણ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હાઇડ્રોજન છે એ પણ પોતાની બ્રાહ્મણ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. લિથિયમ પણ એની બ્રાહ્મણ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. સોડિયમ પણ એની બ્રાહ્મણ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો હવે ત્રણે એક ઇલેક્ટ્રોન ધરાવે છે બહારની કક્ષામાં. તો તે શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે એની સંયોજકતા કેટલી થાય? +1. પ્લસ ક્યારે લખાય? જો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો પ્લસ લખાય, અથવા આવી રીતના લખાય 1 ઇલેક્ટ્રોન ગુમાવે. 1+ નો મતલબ શું થાય? 1 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો હશે. લિથિયમ 1+ નો મતલબ શું થાય? લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. સોડિયમ 1+ નો અર્થ શું થાય? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. આગળ આપણે વાત કરીએ કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી હશે તે તમે કહી શકો? હા, કેમ? તો કે મેગ્નેશિયમ છે એની બ્રાહ્મણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 2+. એલ્યુમિનિયમ છે એની બ્રાહ્મણ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે એટલે 3 ઇલેક્ટ્રોન એ ગુમાવશે એટલે 3+. આ પ્રકારે આપણે સંયોજકતા નક્કી કરી શકાય છે કે એના બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. જો ગુમાવે તો પ્લસ મૂકવાના, મેળવે તો માઇનસ મૂકવાના. જેમ કે Cl1- છે, એનો મતલબ શું થાય? કે 1 ઇલેક્ટ્રોન એ બહારથી મેળવે છે અને આ 2 ઇલેક્ટ્રોન બહાર અહીં પોતાનામાંથી ગુમાવે છે, આવવાનો મતલબ થાય છે. એટલે કે મેગ્નેશિયમની 2 સંયોજકતા છે અને એલ્યુમિનિયમની 3 સંયોજકતા છે, કારણ કે મેગ્નેશિયમની બ્રાહ્મણ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ્યુમિનિયમ બ્રાહ્મણ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે એ ગુમાવી દેશે. આપણે જ્યારે પરમાણુની બ્રાહ્મણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય,
લગભગ મહત્તમ હોય એટલે કે વધારેમાં વધારે જો ઇલેક્ટ્રોન હોય એની પાસે, સપોઝ ધારી લો કે આ કોઈ એક પરમાણુ છે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 3 2 5 6 અને 7. કેટલા સમાવી શકે? તો કે 1 સમાવી શકે. તો એ 7 ગુમાવશે નહીં, પણ શું કરશે? 1 મેળવી લેશે. એટલે એની સંયોજકતા કેટલી થશે? 1 માઇનસ. ઓકે, સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન છે, એ પરમાણુની પ્રાથમિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ફ્લોરિનના 7. તો તેની સંયોજકતા 7 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે એ શું કરે? સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. જો 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું થઈ જાય? 7 પ્લસ એની સંયોજકતા થઈ જાય. પણ એ ગુમાવશે નહીં, પણ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવવો સહેલો પડે, એટલે એની સંયોજકતા કેટલી થશે? 1 માઇનસ. તેથી સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે. કેટલા ઇલેક્ટ્રોન? 8માંથી. એની સંયોજકતા તો 8 છે, એમાંથી 7 ઇલેક્ટ્રોનની પાસે હતા ને 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે એની સંયોજકતા કેટલી થશે? 1 માઇનસ. 1 ઇલેક્ટ્રોન મેળવે છે. અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે. તો ફ્લોરિનની સંયોજકતા કેટલી થશે? -1, એટલે 1 માઇનસ, કારણ કે 1 ઇલેક્ટ્રોન એ મેળવે છે. ઓક્સિજન માટે તે સંયોજકતા ગણતરી કરી શકાય? આ પ્રકારની ગણતરી કરો જોઈએ. તો ઓક્સિજન માટે આપણને ખબર, ઓક્સિજન છે 6 ઇલેક્ટ્રોન ધરાવે. કેટલા? 1 2 3 4 5 6 7 અને 8. હવે બેટા એ ઓક્સિજન છે 8 ઇલેક્ટ્રોન ધરાવે. એટલે પ્રાથમિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. હવે એને કેટલાની જરૂર પડે? તો કે 2 ગુમાવવાની, 2 મેળવવાની અથવા 6 ગુમાવવાની. હવે કયું સારું પડે? 6 મેળવવા સારા પડે કે 6 ગુમાવવા સારા પડે કે 2 મેળવવા? 2 મેળવવા સારા પડે. એટલે એની જે ઇલેક્ટ્રોન એની સંયોજકતા છે કેટલી થશે? -2 માઇનસ. કેમ? તો કે 2 ઇલેક્ટ્રોન એ મેળવશે. 2 ઇલેક્ટ્રોન બહારથી ગમે ત્યાંથી મેળવી દેશે અને એની અષ્ટક રચના છે એ પૂરી થઈ જશે. આ પ્રકારે અહીંયા આપણે સંયોજકતા, ઇલેક્ટ્રોનને આધારે સંયોજકતા નક્કી કરી. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલા કોષ્ટક 4.1ના છેલ્લા સ્તંભમાં આપેલી છે. એ આપણે જોઈએ. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની સંજ્ઞા H છે અને પરમાણુ ક્રમાંક 1 છે. 1 એટલે પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા નથી, અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય. ઓકે, હવે ઇલેક્ટ્રોન 1 છે એટલે એની સંયોજકતા, એમાં પ્રાથમિક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. ઓકે, તો હવે એની સંયોજકતા કેટલી થશે? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો મેળવી શકે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવે તો +1 થાય, અને જો ગુમાવે તો -1. મેળવે તો -1 અને ગુમાવે તો +1, એટલે એની સંયોજકતા કેટલી છે? 1 છે. એવી રીતના જો આપણે વાત કરીએ કાર્બનની જે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. હવે એ શું કરશે? 4 ગુમાવી પણ એના માટે સહેલી છે અને 4 મેળવવી પણ સહેલી છે. એટલે શું એની સંયોજકતા કેટલી છે? +-4. ઓકે, એટલે +and-4, એટલે ગુમાવી પણ શકે છે અને મેળવી પણ શકે છે. આગળ આપણે જોઈએ છીએ. આગળ વાત કરીએ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એના ઇલેક્ટ્રોન 11 છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. ઓકે, તો હવે એને 1 મેળવવો સહેલો પડશે કે 1 ગુમાવવો સહેલો પડશે કે 7 મેળવવા? 1 ગુમાવવો, એટલે એની ઇલેક્ટ્રોન ક્ષમતા કેટલી છે? 1 છે. ઓકે, એટલે આમ જોઈએ તો અહીંથી જે શરૂ થાય છે સિલસિલો, એને આપણે બાદ કરવાના છે. ધારો કે અહીંયા તમને આપેલી છે, તો તમારે અહીંયા એક ઇલેક્ટ્રોન પ્રાથમિક કક્ષામાં છે, એટલે એનો મતલબ શું થાય? 8 - 7. એટલે જવાબ કેટલા આવે? વાત કરીએ સરખી તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. કેટલો છે? 3 છે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે એ શું કરશે? તો કે 8માંથી બાદ કરશું, એટલે તો કે 8માંથી એ મેળવશે કે ગુમાવશે? તો કે એની જે ઇલેક્ટ્રોન રચના છે લિથિયમની એ કઈ રીતના છે? તો કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે કે 7 ઇલેક્ટ્રોન મેળવવા સહેલા પડે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે, એટલા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે એની સંયોજકતા કેટલી છે? તો કે 1 છે. ઓકે, આ પ્રકારે અહીંયા સંયોજકતા બધી આપેલી છે, એ આપણે યાદ રાખવાની રહેશે. 12ની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલી સંયોજકતા હોઈ શકે છે. હવે આપણે આગળ સમજવાનું છે પરમાણુય ક્રમાંક અને દળાંક, એટલે કે પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક.
તો કે આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. કોઈ પણ પરમાણુ હોય એના કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય અને કેન્દ્રમાં ન્યુટ્રોન હોય ને ઇલેક્ટ્રોન છે એ આજુબાજુ પરિભ્રમણ કરતા હોય છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક કહેવાય છે. પરમાણુમાં કેટલા પ્રોટોન? તો કે ધારો કે 10, તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 10. અને જેને શેના દ્વારા દર્શાવાય છે? Z દ્વારા. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણુય ક્રમાંક ધરાવે છે. એટલે શું કહે છે? કોઈ પણ એક હાઇડ્રોજન તત્વ છે એના તમામ પરમાણુ, હાઇડ્રોજન છે એમાં લાખો પરમાણુ એના હોય, લાખો અબજો પરમાણુ છે, તો બધામાં કેટલા ઇલેક્ટ્રોન પ્રોટોન હશે? તો કે એક પ્રોટોન હશે. એટલે પરમાણુ ક્રમાંક બધા જ પરમાણુમાં સેમ હશે, એક સમાન પરમાણુ ક્રમાંક ધરાવે છે. આગળ, અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાઇડ્રોજન માટે Z બરાબર 1. કેમ? તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1 છે. કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. તે જ રીતે કાર્બન માટે Z બરાબર 6. કેમ? તો કે એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણુ ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ટૂંકમાં બસ આટલું જ ખબર હોવી જોઈએ કે જે પરમાણુના કેન્દ્રમાં જે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલો એનો પરમાણુ ક્રમાંક થાય. સપોઝ મને કોઈ પરમાણુ મળ્યો છે ને એનામાં પ્રોટોનની સંખ્યા 50 છે, એનો મતલબ શું? તો કે એ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક પણ કેટલો છે? તો કે 50 છે. ઓકે, આગળ હવે આવે છે પરમાણ્વીય દળ. તો પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મો શીખ્યા પછી, અપરમાણ્વીય કણને 3 પ્રકારના અપરમાણ્વીય કણ છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એ શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચી શકીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. એટલે જે પરમાણુ આપણને આપેલો છે એ પરમાણુનું દળ કોના ઉપર નક્કી છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુની અંદર પ્રોટોનની જે દળ હોય એ અને ન્યુટ્રોનનું જે દળ હોય એ બંનેને સરવાળો કરીએ એટલે એના આધાર ઉપર આપણને ખબર પડે કે પ્રોટોનનું દળ કેટલું છે. આવા અપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયન્સ પણ કહે છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થાય, યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોન બંને ભેગા હોય તો આપણે એને શું કહે છે? ન્યુક્લિયોન્સ કહે છે. તેથી પરમાણુનું દળ છે એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય તેવું કહેવાય છે. કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ જે છે એ સરખું છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એના પ્રમાણમાં ઘણું ઓછું દળ ધરાવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કાર્બનનું દળ 12U છે, કારણ કે તેમાં 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે. 6U અને 6U એટલે 6 પ્રોટોનના 6 યુનિફાઈડ માસ અને ન્યુટ્રોનના 6 યુનિફાઈડ માસ, એટલે 12 યુનિફાઈડ માસ થયું. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું જે દળ છે એ ભેગું કરી દઈએ એટલે આપણને ટોટલ પરમાણુનું દળ મળી જાય છે. તેવી જ રીતે જો વાત કરીએ આગળ તો એલ્યુમિનિયમનું દળ 27U છે. એનો મતલબ શું થાય? 13 પ્રોટોન છે અને 14 ન્યુટ્રોન છે. એટલે એક પ્રોટોનનો 1U, 14 ન્યુટ્રોનનું 14, 13 પ્રોટોનનું 13U અને 14 ન્યુટ્રોનનું 14U, એટલે 14 ને 13 27. એટલે એનું ટોટલ વજન કેટલું થાય? પરમાણુનું દળ કેટલું થાય? તો કે 27U. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે. પરમાણુ દળાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળાની સંખ્યાને તત્વનો દળાંક કહે છે. કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે પરમાણુય ક્રમાંક દળાંક વચ્ચે તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય છે. તત્વની સંજ્ઞા એટલે ધારી લો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું દળ કેટલું છે? દળાંક કેટલું? તો કે 1. તો કે 1 અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1. એટલે આ શું દર્શાવે છે? પરમાણુ ક્રમાંક. ને આ શું દર્શાવે છે? પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક. ઓકે, ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન તત્વની સંજ્ઞા થઈ ગઈ. હવે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 અહીંયા આવે. એનો દળાંક કેટલો છે? પરમાણુ દળાંક તો કે 35, એ ઉપર આવે. એટલે ઉપરની જે સંખ્યા છે એ પરમાણુ દળ ધરાવે છે અને નીચેની સંખ્યા છે એ પરમાણુ ક્રમાંક ધરાવે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજનને નીચે આ પ્રકારે દર્શાવે N740. એનો મતલબ શું થાય? N એટલે નાઇટ્રોજન, 7 એટલે 7 પરમાણુ ક્રમાંક છે એનો, અને 14 એનો પરમાણુ દળાંક છે. ઓકે, આગળ ઇન્ટેક્સ પ્રશ્નોત્તર છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? જો
પરમાણુ ક્રમાંક કોને આધારે છે? પ્રોટોનને આધારે છે. ઓકે, એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? એ પરમાણુનો 8 પરમાણુ ક્રમાંક થશે. અને પરમાણુનો વીજભાર કેટલો થાય? પરમાણુનો વીજભાર કેટલો થાય? તો પરમાણુનો જે વીજભાર છે એ શૂન્ય થાય. કેટલો થાય? શૂન્ય. કેમ શૂન્ય થાય? એનું કારણ શું છે? તો કે પરમાણુમાં પ્રોટોન પણ રહેલા છે ને ઇલેક્ટ્રોન પણ રહેલા છે. પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે, જ્યારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. તો એ બંને પ્લસ માઇનસ શૂન્ય થઈ જાય છે. ઓકે, હવે કોષ્ટક 4.1ની મદદથી ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. એ તમે કોષ્ટકમાં જોશો એટલે તમને ઓટોમેટિક મળી જશે કે એનો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક શું છે. અહીંયા આપણને આપેલું છે કોનું? સલ્ફરનું કીધું, ઓક્સિજનનું કીધું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓકે, એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 8 છે. પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે? 8 છે. એટલે આ બંને 8 હોય તો પ્રોટોન ન્યુટ્રોનને આપણે શું કહીએ છીએ? બંને ભેગા થાય ત્યારે એનું દળ થાય. એટલે ટોટલનું દળ કેટલું થશે ઓક્સિજનનું? તો કે 16 U. સલ્ફર માટે જો આપણે વાત કરીએ, તો સલ્ફર છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે. પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા 16. આ બંનેનો સરવાળો એટલે શું થઈ જાય? પરમાણુ દળાંક. ઓકે, 16 દૂન 32, એટલે એનો પરમાણુ દળાંક કેટલો થશે? 32 U થશે. ઓકે, તો આમ અને અહીંયા આપણું જે પરમાણુ ક્રમાંક અને દળાંક છે એ પૂરું થાય છે. સમસ્થાનિકો છે એ આપણે આ વર્ષ માટે કોરોના કાળના કારણે આ વર્ષ માટે આપણા સિલેબસમાંથી બાકાત કરેલું છે. હવે બેટા આપણે થોડાક પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરી દઈશું. હિલિયમ પરમાણુનું પરમાણુય દળ 4 છે. પરમાણુ દળાંક કેટલું છે? તો કે 4 છે. તેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? તો 2 પ્રોટોન છે. તો ન્યુટ્રોન કેટલા હશે? તો બેઝિકલી આપણને ખબર પડી જાય કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ દળાંક, એટલે પરમાણુ દળાંક. તો પ્રોટોન કેટલા છે? ટોટલ 2 છે. ન્યુટ્રોન તો આપણને ખબર નથી અને દળાંક આપણને 4 ખબર છે. તો ક્વેશ્ચન માર્ક બરાબર, એટલે ન્યુટ્રોનની સંખ્યા બરાબર 2 ને આપણે આ સાઈડ લઈ જઈએ, એટલે 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. સોરી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ન્યુટ્રોન છે એની સંખ્યા કેટલી થશે? તો કે 2 થશે. ઓકે, આગળ ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવા માટેના જે નિયમો છે આ આપણે એક્ઝામમાં પૂછાવાનું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. પ્રથમ 18 તત્વોના પરમાણુનું બંધારણ જણાવો, એ પણ આપણે પૂછાવાનું નથી. પછી પ્રથમ તત્વોના ઇલેક્ટ્રોનની રચનાઓ, તો સ્થિર નમૂનો તૈયાર કરો. બેટા આ વસ્તુ આપણે લખવાની રહેશે. 18 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના છે એ આપણને અહીંયા આપેલી છે, એટલે આ વસ્તુ આપણે અહીંયા જોવી પડશે. એ પણ તમારી પાકી બુકમાં લખવાની રહેશે. સંયોજકતા આપણા જે સિલેબસ છે એનો એક પાર્ટ છે, એટલે એ પણ લખવાનો રહેશે. એટલે એ વસ્તુ બેટા સમજી લેજો. પછી આગળ છે કાર્બન અને સોડિયમ પરમાણુ ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તો એ આપણને આવડતું હોવું જોઈએ. કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. ઓકે, તો ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતના થશે? કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. એટલે 2 ને 4 પતી ગયા. ચલો, એટલે કે આ થઈ ગયું કાર્બનની ઇલેક્ટ્રોનની વહેંચણી. સોડિયમની વાત કરીએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એટલે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતના હશે? તો કે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 8 ને ત્રીજી કક્ષામાં 1. એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, આ પ્રકારે અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોનની વહેંચણી થઈ ગઈ છે. પછી કોઈ પરમાણુ કે અને એલ કોષની ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો તે પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? કોઈ પરમાણુ એટલે આપણે નથી ખબર કયો પરમાણુ, પણ એની કે કક્ષા ભરાયેલી છે, એટલે કે કક્ષા મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન હોય. એલ કોષ પણ ભરાઈ ગઈ, એટલે એલ કક્ષા મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન હોય. 2 + 8 ઇઝ ઇક્વલ ટુ 10. એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા જે પરમાણુ આપેલો છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 10 ઇલેક્ટ્રોન હશે. આગળ સંયોજકતા વિશે નોંધ લખો. તો સંયોજકતાની આપણે પહેલાં વ્યાખ્યા લખી દેવાની કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. દરેક તત્વનો પરમાણુ અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે અને એને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. કોઈ પણ પરમાણુની બહારની કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે.
ઓકે, હવે જે તત્વોની બ્રાહત્તમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હોય, કોઈ પણ તત્વ છે એનો પરમાણુ છે બ્રાહત્તમ કક્ષા જો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોના પરમાણુઓ કેવા હોય છે? ખૂબ ઓછા સક્રિય હોય છે. અને આવા તત્વો છે એ પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજનની ક્ષમતા અથવા સંયોજકતા કેવી હોય છે? શૂન્ય, કારણ કે પોતે કેવા છે? ઇલેક્ટ્રોન નથી ગુમાવી શકતા, નથી મેળવી શકતા. ઓકે, અને જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને કેવા તત્વો કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે. નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમ બ્રાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે બાકીના તત્વો બ્રાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આપેલા છે. એના પૈકીની આપણે વાત કરીએ કે એમાં 8 ઇલેક્ટ્રોન બ્રાહ્યતમ કક્ષામાં હોય છે. આગળ વાત કરીએ કે દરેક તત્વનો પરમાણુ બ્રાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તે પરમાણુના અન્ય તત્વ પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એટલે જે પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એ શું કરે? તો કે બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા આપલે કરે અને જે અષ્ટક રચના છે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આગળ, 2 કે 2 થી વધુ તત્વો જ્યારે બ્રાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? સંયોજકતા. એટલે કે જો એક ઇલેક્ટ્રોન આપે છે તો એની ઇલેક્ટ્રોન સંયોજકતા કેટલી થશે? એ પરમાણુ છે એની સંયોજકતા કેટલી થશે? +1, કારણ કે આપે છે. જો મેળવતા હોય તો -1 અથવા 1-. ઓકે, આગળ, તત્વની સંયોજકતા કેવી રીતના નક્કી કરી શકાય છે? તત્વની જે સંયોજકતા છે કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ આપી સમજાવો. ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરી શકાય એ નહીં, બ્રાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના દ્વારા નક્કી કરી શકાય કે તત્વની સંયોજકતા કેટલી હશે. કઈ રીતના? દાખલા તરીકે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ છે, એના પરમાણુ છે બ્રાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે આ તત્વો છે 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી એની સંયોજકતા કેટલી છે? 1 છે એમ કહી શકાય. મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમની બ્રાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા કેટલી થશે? 2 થશે. એલ્યુમિનિયમની બ્રાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3, એટલે એની સંયોજકતા કેટલી થશે? 3. ઓકે, હવે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષામાં ધારી લો કે ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય. અહીંયા આપણે જોઈ લીધું કે હાઇડ્રોજનની બ્રાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો, મેગ્નેશિયમની બ્રાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા, એલ્યુમિનિયમની બ્રાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા. ઓકે, પણ આપણે વાત કરીએ છીએ બ્રાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન હોય ને 7 ઇલેક્ટ્રોન, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંયોજકતા બને છે. એટલે હવે 5, 6 અને 7 છે એને અષ્ટક રચના પૂરી કરવી છે. તો એ કેટલા? તો કે 5 છે તો એને અષ્ટક રચના પૂરી કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ. ઓકે, તો એની સંયોજકતા કેટલી થશે? 3 થશે. 6 બ્રાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે છે એને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો એની સંયોજકતા કેટલી થશે? 2. 7 ઇલેક્ટ્રોન ધરાવતી જે બ્રાહ્યતમ કક્ષા છે એમ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 1 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે એની સંયોજકતા કેટલી થશે? 1 થશે. ફરીથી 5 ઇલેક્ટ્રોન ધરાવતી બ્રાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3, તો એની સંયોજકતા કેટલી થશે? 3 થશે. જે પરમાણુની બ્રાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, હવે એને ઇલેક્ટ્રોન રચના પૂરી કરવી છે, અષ્ટક રચના પૂરી કરવી, તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2, તો એ પરમાણુની સંયોજકતા કેટલી થશે? 2. હવે 7 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની બ્રાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, હવે એને અષ્ટક રચના પૂરી કરવી છે, એટલે કે 8 ઇલેક્ટ્રોનની પૂરા કરવા છે, તો શું કરવું પડશે? 12 થી 1 ઇલેક્ટ્રોન એને મેળવવો પડશે. તો એની ખાલી સંયોજકતા કેટલી થશે? 1 થશે. જેમ કે ઓક્સિજનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જોઈએ છે, તેથી ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? 2. ક્લોરીનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન, એટલે અષ્ટક રચના પૂરી કરવી કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ઇલેક્ટ્રોન, તેથી ક્લોરીનની સંયોજકતા કેટલી થાય? 1 થાય. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ શું છે? પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે. આ 2 વસ્તુ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા શું સમજાવી શકાય છે? પરમાણુના ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુનો રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે.
આગળ આપણે વાત કરીએ કે ક્લોરીન, સલ્ફર, મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા કેવી રીતે નક્કી કરશો, શોધશો. તો સંયોજકતા કઈ રીતના નક્કી થાય? ક્લોરીન છે તો ક્લોરીનની પ્રાથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. પ્રાથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ઇલેક્ટ્રોન. એટલે સંયોજકતા કેટલી થશે? 1. સલ્ફરની પ્રાથમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. એટલે સંયોજકતા 2. મેગ્નેશિયમ છે એની પ્રાથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. એને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? કેટલા ઇલેક્ટ્રોન જોઈએ મેગ્નેશિયમને? અષ્ટક રચના પૂરી કરવા માટે 6 ઇલેક્ટ્રોન, પણ 6 મેળવશે નહીં, 2 ગુમાવી દેશે, એટલે એની સંયોજકતા કેટલી થશે? 2 થશે. ઓકે. પરમાણ્વીય ક્રમાંક અને તેની લાક્ષણિકતા જણાવો. પરમાણ્વીય ક્રમાંક અને તેની લાક્ષણિકતા જણાવો. તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે, જેને Z વડે દર્શાવવામાં આવે છે. કોઈપણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન આજુબાજુ પરિભ્રમણ કરતા, એટલે કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે, અને તેથી પરમાણુ કેવા હોય છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણ્વીય ક્રમાંકને Z વડે દર્શાવાય છે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યાને P વડે દર્શાવાય છે, અને કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે. આમ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પરમાણ્વીય ક્રમાંક એટલે શું થાય? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે. કેમ? તો કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 1 છે. જ્યારે કાર્બન માટે Z બરાબર 6 છે. એનો મતલબ શું થાય? એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6 છે. લાક્ષણિકતા શું છે? તો કે કોઈપણ તત્વના પરમાણુ માટે પરમાણુ ક્રમાંક સમાન હોય છે. શું છે? કોઈપણ પરમાણુ તત્વ, ધારી લે કે કાર્બન તત્વ છે, તો કાર્બનમાં ઘણા બધા અબજો પરમાણુ હશે, તો બધા જ પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? સમાન હશે. અને પરમાણુ ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંકમાં જ હોય છે. હવે છે પરમાણુ દળાંક એટલે શું? સમજાવો. તો પરમાણુ દળાંક એટલે શું? સમજાવો. તો પ્રયોગો પરથી સાબિત થયું છે કે પરમાણુ દળ છે કોના ઉપર નક્કી થાય છે? પ્રોટોન અને ન્યુટ્રોનના કણોને કારણે થાય છે. કોના કારણે થાય પરમાણુ દળ નક્કી? પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે. એટલે સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોન્સ. ઓકે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક કહે છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ભેગી કરીએ એટલે શું મળી જાય? પરમાણુ દળાંકને. પરમાણુ દળાંકને શેના વડે દર્શાવવામાં આવે છે? A વડે. ટૂંકમાં દળાંક એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. એટલે કે દળાંક બરાબર P વત્તા N, અને A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N, કારણ કે Z એટલે શું છે? પરમાણુ ક્રમાંક. ઓકે. એટલે N ઇઝ ઇક્વલ ટુ Z A માઇનસ Z. કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. દર્શાવવા માટે પરમાણુ ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ છે. આ સંજ્ઞાને ન્યુક્લિયસ કહે છે. શું કરે? ન્યુક્લિયસ કહે છે. તત્વની સંજ્ઞા અહીંયા દર્શાવવાની, દળાંક અહીંયા અને ક્રમાંક અહીંયા. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે નાઇટ્રોજનનું. તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પરમાણુ દળ 14. ઓકે. અને બાકી ઓક્સિજન અને ફ્લોરિનનું પણ આપેલું છે. આપણે ઓલરેડી સવાલ કવર કરી લીધો છે ઇન્ટેક્સમાં. આ પણ કવર કરી લીધો છે. ઓકે. અને પછી સમસ્થાનિકો આપણા ચેપ્ટરમાં આ વર્ષ માટે રાખવામાં આવેલું નથી. ઓકે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.